સુરતમાં મહિલાનો ફોન હેક કરી અને નેટ બેન્કિંગ દ્વારા છેતરપિંડી, ₹1,00,000 પડાવી અને સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું. દિલ્હી અને વલસાડથી 2 ભેજાબાજોની સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી. વલસાડથી મિત ભૂપેન્દ્ર ભંડારી અને દિલ્હીથી નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બિષ્ટની ધરપકડ કરાઈ. આરોપી નરેન્દ્રસિંહ ગ્રાફિક ડિઝાઇનર છે, જ્યારે મિત ભંડારીએ નરેન્દ્ર પાસેથી પોતાના ટ્રસ્ટ વોલેટમાં 90 બજાર ભાવે યુસીએસ મેળવ્યા હતા. ટેલિગ્રામના સાગરીતોને બજાર ભાવ કરતાં ઓછા ભાવે 93માં યુસીટીસી ટ્રાન્સફર કરી આપ્યા હતા, જેની સામે મહિલા ફ્રોડમાં ગયેલા રૂપિયામાંથી સ્વિગી ગિફ્ટ વાઉચર 20%ના ડિસ્કાઉન્ટથી ટેલિગ્રામ પર ખરીદ્યું હતું, જે ગિફ્ટ કાર્ડ નરેન્દ્રને આપ્યું હતું. નરેન્દ્રએ દિલ્હી ખાતેથી 90,000ના બજાર ભાવે યુએસડીટી પોતાના ટ્રસ્ટ વોલેટમાં મેળવ્યા હતા, જે બાદ યુએસડીટી મિત ભંડારીના વોલેટમાં ટ્રાન્સફર કર્યા હતા. એક ફાઇનાન્શિયલ ફ્રોડના ગુનામાં કુલ 2 આરોપીઓએ સાયબર સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. એમનું નામ એક જે આરોપી છે નરેન્દ્રનું છે, દિલ્હીનો છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિષ્ટ છે. અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે, એમનું નામ મિત ભંડારી છે. અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઈફ તરીકે. અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેંકમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું, જાન્યુઆરી મહિનામાં. અને 10મા મહિનાની 27 તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેંકના અકાઉન્ટમાંથી કુલ ₹1,00,000 10 ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા. તો પછી અમે એમને જે ગુનો છે એ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી. અને એમાં સામે આવ્યું કે કુલ જે ₹40,000 જે ગયા છે એ સ્વિગીના ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવવામાં આવ્યા હતા. પછી એના જ્યારે અમે લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી. અને દિલ્હી આપણી ટીમ ગઈ ડીવી ગામિત સાહેબની નેતૃત્વમાં. અને ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્રસિંહ બિષ્ટ. નરેન્દ્રસિંહ બિષ્ટની આપણે જ્યારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમને જે કૂપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મિત ભંડારી, એમના પાસેથી લીધું છે. તો જ્યારે મિત ભંડારીને લેવા માટે આપણે તરત જ સાયમલ્ટેનિયસલી એક બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડથી એમને લઈને આવી. અને ત્યારે ખબર પડી કે એ મિત ભંડારી પોતે પબજી રમે છે. મોટાભાગે એક શું કહેવાય, એક અલગ ફોન રાખીને એના ઉપર પબજી રમે છે અને પબજી રમતા એમની ઓળખાણ નરેન્દ્રસિંહ બિષ્ટ સાથે થઈ છે, દિલ્હીનો રહેવાસી છે. બંને જણા એકબીજાને 4 વર્ષથી ઓળખતા હતા. અને નરેન્દ્રસિંહ બિષ્ટને આઈપેડ લેવાનું હતું ઓછા ભાવમાં, તો એમને જે મિત ભંડારી છે એને એમને કૂપન મોકલ્યું.